નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે એક નવો જ વિડીયો લઈને આવ્યા છીએ અને વિડીયો એ માટે છે કે ભાઈ 1 મંથની અંદર કમ્પ્લીટ પ્રિલિમ્સનો સિલેબસ એ કઈ રીતે ટેકલ કરી શકાય અને કઈ રીતે સંપૂર્ણ રીતે ન્યાય આપી શકાય વિધિન 1 મંથ. તો આ વિડીયો છે એ ફક્ત એડવાન્સ એસ્પિરન્ટ માટે નથી. ઇટ ઇઝ ઇવન યુઝફુલ ફોર ધ બિગિનર્સ એસ્પિરન્ટ ઓલ્સો. તો બિગિનર જે છે એ પણ આ મેથડને છે ફોલો કરી શકે છે અને પરીક્ષાને ટેકલ કરવાનો પ્રયત્ન કરી શકે છે. જે સાવ નવા હોય તો ભાઈ એમને ફ્રેન્કલી કહેવાનું કે 1 મંથની અંદર કોઈ પણ એક્ઝામ જે છે ક્રેક ના થાય. પણ હા, આપણે એક પાથ જે છે એ ચૂઝ કરી શકીએ. તો આજે વાત કરીએ કે જે નવી નોટિફિકેશન આવી છે ને એમાં તમે ફોર્મ પણ ફિલઅપ કર્યા હશે અને હું આશા રાખું છું કે તમે કન્સેન્ટ ફી પણ અત્યાર સુધી ફિલઅપ કરી દીધી હશે કોઈ પણ રાહ જોયા વગર. તો એ વાત કરીએ કે ભાઈ પોસ્ટ કેટલી છે 244. બરાબર. દર વર્ષે એક્ઝામ આપતા વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે 1.5 2 લાખ જેટલી હોય છે. એમાંથી મેન્સમાં કેટલા લેવાના હોય તો 5 to 6,000. તો આંકડો કઈ રીતે મળ્યો? તો સમજી લો કે લાસ્ટ ટાઈમ જ્યારે એસટીઆઈની એક્ઝામ હતી તો એ તમે રિઝલ્ટ જોયું હશે એની સાથે લખેલું હોય કે ભાઈ અરાઉન્ડ 6,556 ઓર અરાઉન્ડ 6,500 જેવા આપણે અંદાજે આંકડો રાખીએ તો પણ ભાઈ 6 થી 6,500 એ મેન્સ પરીક્ષા આપતા હોય છે. પણ આ વખતે નિયમ થોડો નવો છે. જે રિક્રુટમેન્ટ રૂલ્સ જે આવ્યા છે એમાં અહીંયા તમે ધ્યાનથી જુઓ, હાઇલાઇટ કરેલું છે તેમ કે ભાઈ કેટલા મેન્સ પરીક્ષા આપી શકશો. તો અહીંયા લખેલું છે કે જેટલા પ્રિલિમ્સની એક્ઝામ આપશે તો જગ્યા કેટલી છે 244. બરાબર. જગ્યા કેટલી છે 244. એના લેવાના કેટલા છે તો અબાઉટ 15 ટાઈમ્સ ધ ટોટલ એપ્રોક્સિમેટ નંબર ઓફ વેકેન્સી. કે જગ્યાના 15 ગણા લેવાના થાય. તો કેટલા થાય તો 244 ક્રોસ 50 અરાઉન્ડ 3660 જેટલા થાય. બરાબર. તો 3,500 જેવા એસ્પિરન્ટ મેઇન્સ પરીક્ષા આપશે. હવે આપણે નક્કી કરવાનું છે કે ભાઈ બીકોમ 1 ઓફ 50 કે પછી બી ધ પાર્ટ ઓફ ધ રેસ્ટ. એ આપણા ઉપર નક્કી થશે. તો સ્ટાર્ટ કરીએ છીએ કે ભાઈ આની સ્ટ્રેટેજી કમ્પ્લીટલી હોવી કઈ રીતે જોઈએ. સમજી લો કે 1 મંથ આપણી પાસે છે અને 1 મંથ શું ઇનફ છે? તો એના બે ઓપ્શન પાછા. આઈ વિલ થિંક, હું વિચારીશ ભાઈ ઇનફ છે કે નહીં. અને બીજો રસ્તો કે હું કરીને બતાવીશ. હવે જ્યારે આપણે કરવા લઈએ ત્યારે આપણને ખ્યાલ આવે ભાઈ તો ભાઈ એપ્રોચ કેવો હોય. ઘણા બધા વિદ્યાર્થીઓને એપ્રોચ છે અને બેલેન્સ નથી હોતું, અનબેલેન્સ હોય. આપણને જે વિષય ગમે ને એ જ આપણે વાંચ કરીએ. બેલેન્સ્ડ અપ્રોચ હોવો જોઈએ. કઈ રીતે? પહેલું છે ટાઈમ મેનેજમેન્ટ. તો ટાઈમનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, આ પહેલો ઇસ્યુ. બીજું છે કરંટ પણ વાંચવાનું છે અને જીએસ પણ કરવાનું છે. મતલબ કે જનરલ સ્ટડીઝ પણ કમ્પ્લીટ કરવાની છે અને સાથે સાથે કરંટ પણ કરવાનું છે. કરંટ કઈ રીતે કરવું, કેટલા મંથલી કરવું, સબ્જેક્ટ વાઇઝ કરવું, યરલી કરવું, 2 યરલી કરવું. કારણ કે હસમુખ સર છે એમના તમે પેપર જોયા હોય લાસ્ટ 2 જીપીએસસી ની પ્રિલિમ્સ એમને લીધી ટેકનિકલ પરીક્ષાની. તો તમને ખ્યાલ હશે ભાઈ કરંટ કઈ રીતનું પૂછાયું છે. રિવિઝન અને પ્રેક્ટિસ શેનું કરવું અને કઈ રીતે કરવું. અને બીજું છે સબ્જેક્ટ પ્રાયોરિટી. કયા સબ્જેક્ટને વધારે પ્રાયોરિટી આપવી. તો આ બધું બેલેન્સ અપ્રોચ હોય. અને આ બેલેન્સ અપ્રોચથી ચાલવાનું હોય અને ચાલતા ચાલતા અમુક દ્વિધાઓ આપણી સમક્ષ આવે છે. દ્વિધાઓ એટલે કે ડિલેમાસ એ કયા હોય. પહેલું તો કેવું હોય ખબર છે, મોટા ભાગના અત્યારે માર્કેટમાં જે ફૂલ ટ્રેન્ડિંગ ચાલે છે અને એ છે મોક ટેસ્ટ કેટલા આપવા? શું મોક ટેસ્ટ ફૂલ મોક ટેસ્ટ આપવા કે પછી સબ્જેક્ટ વાઇઝ આપવા? પછી પ્રશ્ન કે સબ્જેક્ટ ઓર જીએસ, કે જનરલ સ્ટડીઝમાં સબ્જેક્ટ વાઇઝ કરવું કે કઈ રીતે કરવું, એ પણ ઇશ્યુ. મેથ્સ રીઝનિંગ મોટા ભાગના મેં જીપીએસસી એસ્પિરન્ટ જોયા છે કે એમને મનમાં એવું ધારી લીધું હોય છે કે મેથ્સ રીઝનિંગ નહીં કરીએ ને તો પણ ફાવશે. પણ ભાઈ હવે જે જીએસ નું પેપર છે ઓનલી 1 છે. બરાબર. અને એમાં મેથ્સ રીઝનિંગ આવશે જ. બરાબર. તો સેકન્ડ છે પીવાયક્યુ ની પ્રેક્ટિસ. કઈ રીતે કરવી, એનું એનાલિસિસ કરવું કે એની પ્રેક્ટિસ જ કરવી. બરાબર. ઘણી વખત કેવું થાય કે આપણે પ્રીવાયક્યુઝ જોઈ કરીએ પણ ખ્યાલ ના આવતો હોય કે ભાઈ આ ક્વેશ્ચન આમાંથી પૂછાયો છે કે નથી પૂછાયો. આપણે બેઠા ક્વેશ્ચન જોવાના પ્રયત્ન કરતા હોઈએ કે બેઠો જ ક્વેશ્ચન પૂછાવો એવું ના થાય. બરાબર. તો આ ડિલેમાં જે છે તો મેઇન ડિલેમાં બે આ હોય, પીવાયક્યુઝ હોય તો કઈ રીતે કરવા અને બીજું છે કરંટ અફેર્સ. આ બે મેઇન ડિલેમાસ હોય કે આનું ટેકલ કઈ રીતે કરવું, કરંટ અફેર રીડિંગ કઈ રીતે કરવું, શેમાંથી પૂછવા છે. બરાબર. તો એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમને અહીંયા મળશે. સ્ટાર્ટ કરીએ છીએ આપણે પીવાયક્યુઝ થી. હવે તમને ખ્યાલ જ હશે કે ભાઈ આ વખતની જે પરીક્ષા છે એમાં પેપર 1 જ આવશે ઓનલી અને 200 ક્વેશ્ચન આવશે. અત્યાર સુધીના જેટલા પેપર હતા એમાં શું હતું કે 2 પેપર આવતા અને 400 ક્વેશ્ચન્સ આવતા હતા. તો હવે અહીંયા ધ્યાન આપો, એ સમજવા જેવું એટલા માટે છે. બરાબર. તમે જે મોક આપો છો ને ભાઈ, 10 રૂપિયાની મોક, 20 રૂપિયાની મોક ટેસ્ટ,
એ ઇમ્પોર્ટન્ટ છે કે નહીં એ એટલા વિડીયોની અંદર તમને ખ્યાલ આવી જશે કે ભાઈ પીવાયક્યુઝ કરવા કે ખાલી બ્લાઇન્ડલી આપણે મોક જ આપ કર્યું. તો હવે તમે ધ્યાનથી જુઓ કે 2017 થી 2024 ના આપણે પીવાયક્યુઝ જોઈએ તો યર કેટલા થાય? અરાઉન્ડ 7 years. અને આપણે ક્લાસ 1-2 ના જ કન્સિડર કરીએ છીએ, ડીવાયએસઓ એસટીઆઈ નહીં, ઓનલી ક્લાસ 1-2. અને મેં અમુક સબ્જેક્ટમાં ડિવાઈડ કર્યું છે. સૌથી પહેલા GS 1 માં આવો અને એમાં જુઓ હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, પોલિટી અને મેથ્સ એન્ડ રીઝનિંગ. હિસ્ટ્રી બે ટાઈપની હોય, ઇન્ડિયા અને ગુજરાત. એમાં પણ આપણે બાયફર્ગેટ કરી શકીએ ભાઈ એન્શિયન્ટ હિસ્ટ્રી, મિડિવલ, મોડર્ન, ફ્રીડમ સ્ટ્રગલ એન્ડ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ. એ જ રીતે ગુજરાતમાં પણ આ બંનેના ભેગા થઈને અરાઉન્ડ 100 ક્વેશ્ચન આવતો હોય અને સાથે લિટરેચર પણ આવી ગયું. બરાબર, તો 100 ક્વેશ્ચન તો છે ને ખાલી હિસ્ટ્રી, આર્ટ, કલ્ચર એન્ડ લિટરેચર. પોલિટીના 50 ક્વેશ્ચન, મેથ્સ રીઝનિંગના 50 ક્વેશ્ચન. તો હિસ્ટ્રી, આર્ટ, કલ્ચર, લિટરેચરના 100 ક્વેશ્ચન, એમ 7 યરના આપણે કન્સિડર કરીએ તો GS 1 માંથી આપણને આટલા સબ્જેક્ટ મળ્યા: હિસ્ટ્રી, આર્ટ, કલ્ચર અને પોલિટી. મેથ્સ રીઝનિંગ જવા દો, એ પીવાયક્યુ જોવાની એની કોઈ જરૂર નહીં ભાઈ. મેથ્સ જ રહે. બરાબર, એક વખત કરી લીધું એટલે વાત થઈ પૂરી. તો સમજી લો કે 100 ક્વેશ્ચન છે હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચરના, એના કન્સિડર કરો તમે 100 ગુણ્યા 7. 100 ગુણ્યા 7 તો બરાબર કેટલા થયા? 700 ક્વેશ્ચન. શેના? ખાલી ઓનલી હિસ્ટ્રી, આર્ટ, કલ્ચર એન્ડ લિટરેચર. એ જ રીતે તમે પોલિટીના જુઓ તો પોલિટીના 50 ક્વેશ્ચન ગુણ્યા 7 તો કેટલા થાય? 350. ઓનલી પોલિટી. મતલબ કે પોલિટીના આપણી પાસે 350 ક્વેશ્ચન થઈ ગયા. હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચરના આપણી પાસે 700 ક્વેશ્ચન થઈ ગયા. તો GS 1 માંથી કોર સબ્જેક્ટ છે આપણને ક્વેશ્ચન કેટલા મળ્યા? 700 પ્લસ 350 આપણે કરીએ તો અરાઉન્ડ 1050 જેટલા આપણને ક્વેશ્ચન મળે. ઓનલી પીવાયક્યુઝ છે ભાઈ. બરાબર, આ કોઈ મોક નથી. હવે GS 2 માં તમે આવો તો અહીંયા તમે ધ્યાન આપો તો ઇકોનોમી, જિયોગ્રાફી, એન્વાયરમેન્ટ, સાયન્સ, ઇન્ટરનેશનલ રિલેશન અને કરંટ અફેર. ઇકોનોમીના 50 ક્વેશ્ચન, 50 માંથી અમુક ક્વેશ્ચન કરંટ અફેરના આમાં એડ થઈ ગયા. બરાબર, જિયોગ્રાફી, એન્વાયરમેન્ટના અરાઉન્ડ 60 ક્વેશ્ચન, સાયન્સ ટેકના અરાઉન્ડ 50 ક્વેશ્ચન, એમાં પણ કરંટ આવશે. અને અલગથી કરંટ અફેરના જે બધું મિક્સઅપ થઈને આવે, ઇન્ટરનેશનલ રિલેશન પ્લસ કરંટ, એના 40 ક્વેશ્ચન. આપણે કોર સબ્જેક્ટ લઈએ, કરંટને રહેવા દઈએ, કોર સબ્જેક્ટ લઈએ તો ઇકોનોમી થઈ ગયું, જિયોગ્રાફી થઈ ગયું અને સાયન્સ થઈ ગયું. તો 50, 60, 50. મતલબ કે 50 પ્લસ 60 પ્લસ 50 તો 160 થયા. તો હવે 160 ગુણ્યા 7 આપણે કરીએ તો કેટલા ક્વેશ્ચન આપણને મળે? તો અરાઉન્ડ 1112. તો 1120 ક્વેશ્ચન તો આપણે ખાલી GS 2 માંથી મળ્યા. અહીંયા 1050. તો પીવાયક્યુઝ આપણને મળ્યા કેટલા? એ આપણે અહીંયા ધ્યાન દેવા જેવું છે કે ભાઈ 1050 વત્તા 1120 બરાબર તો કેટલા થાય? 2170. તો 2170 આપણને ખાલી પીવાયક્યુઝ મળ્યા ભાઈ, ઓનલી પીવાયક્યુ. હવે તમે શું ધારો છો કે ભાઈ આપણું જે આ પેપર આવે છે પ્રિલિમ્સ ની અંદર 200 ક્વેશ્ચન. ધ્યાનથી જુઓ, હું એટલા માટે કહું છું પીવાયક્યુ કેમ ઇમ્પોર્ટન્ટ છે. 200 ક્વેશ્ચન નું ખાલી પહેલું પેપર આવશે અને આપણી પાસે પીવાયક્યુ 2000 પ્લસ છે. 2000 પ્લસ, અને એ ખાલી ક્લાસ 1 and 2 ઓનલી ના જ કન્સિડર કર્યા છે, ડીવાયએસઓ એસટીઆઈ નહીં. તો કેટલા પીવાયક્યુઝ આમાંથી બેઠે બેઠા અને થોડા મોડિફાઈ કરીને પૂછાઈ શકે છે. બરાબર, જેમ કે લાસ્ટ એક આપણે વિડીયો તમે જોયો હોય ઓનલી 1 ક્વેશ્ચન એનાલિસિસ વાળો, તો એમાં યુપીએસસી નો બેઠે બેઠો એમને પીવાયક્યુઝ મૂકી દીધો છે. અને આવા ઘણા બધા એ મોડિફિકેશન પીવાયક્યુઝ હોય, કારણ કે કોઈ પણ એક્ઝામિનર હોય જ્યારે એક્ઝામ માટે ક્વેશ્ચન કાઢશે, જરૂરી નથી કે દર વખતે નવા જ ક્વેશ્ચનો બનાવે. એ શક્ય જ નથી. બરાબર, કારણ કે એક્ઝામિનર ડર પણ હોય કે હું નવો કાઢીશ, પાછો કોઈ વાંધો ઉઠાવશે. એના કરતા જોશે કે ભાઈ ગયા વર્ષમાં કેવા ક્વેશ્ચન પૂછાયા છે, એ ક્વેશ્ચન ઉપરથી ક્વેશ્ચન કાઢશે અને થોડા મોડિફિકેશન કરશે. અમુક તો મોડિફિકેશન જ નહીં કરે, અમુક એટલા લેઝી હશે કે બેઠે બેઠા મૂકી દેશે. બરાબર, તો આ છે. તો પીવાયક્યુઝ ની પ્રેક્ટિસ કરવી હોય તો ક્યાંથી કરવી? તો સૌથી પહેલા તમે બધા પીવાયક્યુઝ જોઈ લો. 2170 હું જોવાનું કહું છું એના મતલબ કે તમે થોડું એનાલિસિસ પણ કરો. આટલા તમે કરશો ને તો પણ તમારા આખા સબ્જેક્ટ રિવાઇઝ થઈ જાય. બરાબર છે, તો પીવાયક્યુઝ કરવા ક્યાંથી? તો તમે આપણી ચેનલ ઉપર આવો છો તો આપણે ઓલરેડી એક વિડીયો મૂકેલો છે, એક નહીં ખાસી આપણી ચેનલ આખી પીવાયક્યુ ની ભરેલી છે. તો આ જે બધા તમે અહીંયા ટોપિક દેખાય છે ને, આ ડીવાયએસઓ એસટીઆઈ ના મિક્સઅપ છે, કોમ્પાઇલેશન. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો 200 ક્વેશ્ચન જિયોગ્રાફીના, સાયન્સના 250 ક્વેશ્ચન, પોલિટીના 200 ક્વેશ્ચન, ઇકોનોમીના 300 ક્વેશ્ચન, હિસ્ટ્રીના 200 ક્વેશ્ચન, વારસાના 200 ક્વેશ્ચન.
આ બધા ડીવાયએસ અને એસટી અને કમ્પાઇલેશન છે 8 પેપરના ઇન્ક્લુડ કરેલા, બરાબર. એટલે અરાઉન્ડ ગ્રેટર ધેન 1000 ક્વેશ્ચન તમને ખાલી ડીવાયએસો એન્ડ એસટી અને આમાંથી ઇન્ક્લુડ થઈ જાય, અને બાકીના 2000 તો ઓનલી ક્લાસ 1 2 ના. તો 2000 પ્લસ 1000 અરાઉન્ડ 3000 ક્વેશ્ચન તો આપણી પાસે પીવાયક્યુ છે, બરાબર. અને હાલ આપણે સિરીઝ ચાલુ કરી છે જીપીએસસી ની 2017 થી કરીને સબ્જેક્ટ વાઇઝ બધા જ ટોપિક વાઇઝ આપણે ક્વેશ્ચન કરીશું. હું એવું કહેતો નથી કે પીવાયક્યુઝ તમે આપણી ચેનલ ઉપરથી જ જુઓ, ગમે ત્યાંથી જુઓ, પણ પીવાયક્યુઝને છોડશો નહીં, બરાબર. પીવાયક્યુઝ આર ધ હાર્ટ ઓફ ધ પ્રિલિમ્સ. જો એને ગુમાવ્યો તો એટેમ્પ્ટ લૂઝ કર્યો, એટલે એને પહેલા ધ્યાનમાં લો. હવે આપણે જોઈશું કે પીવાયક્યુઝ નું આપણું સોલ્યુશન થઈ ગયું. હવે આવી છે કરંટ અફેર ઉપર. કરંટ અફેરનો ઘણા બધાને ઇસ્યુ ઘણો બધો હોય છે, ભાઈ પૂછાય ક્યાંથી, આમને તેમ. પહેલા એ બધું જવા દો, મેઇન રૂટ પકડો. રૂટ હંમેશા પ્રોબ્લેમનું મૂળ પકડવાનું. તો કરંટ અફેર બે ટાઈપનું હોય, અને એક હોય ગુજરાત સ્પેસિફિક અને બીજું હોય ઇન્ડિયા સ્પેસિફિક. ગુજરાત સ્પેસિફિક કરવાનું, બરાબર. કારણ કે ગુજરાત એક્ઝામ લે છે તો ગુજરાત માટે ક્વેશ્ચન આવે ને આવે, બરાબર. તો એના માટે બેટર છે ગુજરાત પાક્ષિક. જો તમે વાંચતા ના હોય તો અમુક ચેનલો હોય યુટ્યુબ ઉપર, એ પાક્ષિકનો કોમ્પાઇલેશનમાં મૂકતા હોય છે, મંથલી 6 મંથ. તો એ ઉપર પરથી રિવાઇઝ કરી લો યાર, બરાબર. તો ગુજરાત પાક્ષિક તમારું થઈ ગયું. અને એની કરંટ મેગેઝિન, તમે કોઈ એકેડેમીમાં જોડાયેલા હોય તો તમે નોટ્સ બનાવતા હશો, તો એમાં પણ રિવિઝન ગુજરાત સ્પેસિફિક કમ્પ્લીટલી કરવાનું થાય. કેટલું કરવું, તો ધ્યાન રાખો કે 1 યરનું, બરાબર. કારણ કે લાસ્ટ જે બે પેપર જોયા એસટીઆઈ થી કરીને અત્યાર સુધીના, બે ટેકનિકલ એક્ઝામના ને કે એસટીઆઈ ના, એમાં જે કરંટ અફેર પૂછાય છે એ 6 મંથનું નથી ઓનલી, એ 1 યર સુધીનું કરંટ અફેર પૂછાય છે. અમુક તો ગતિશક્તિ યોજના 2 યર્સ જૂનું કરંટ અફેર પૂછાય છે. તો આપણે 1 યર રાખવાનું છે, બની શકે તો 2 યર્સનું કરો. અને ઇન્ડિયા સ્પેસિફિક કરવું હોય તો એમાં ઘણા બધા મેગેઝિન આવતા હોય છે, અને એમાં વિઝન આઈએસ પણ છે. અને જો મંથલી ના કરવું હોય તો એમાં પીટી 365 કરીને આવે છે, આખા યરનું કમ્પાઇલેશન હોય, એ પણ તમે કરી શકો. અને તમે જો કોઈ ક્લાસ નોટ્સ બનાવી હોય તો સૌથી બેટર. હવે આ બધું જોયું. હવે આપણે જોઈએ છીએ કે પ્લાનિંગ કઈ રીતે કરવું. આપણી પાસે 1 મંથ છે, તો મેં તમને અહીંયા કમ્પ્લીટ પ્લાનિંગ અહીંયા બતાવેલું છે. પ્રિલિમની સ્ટ્રેટેજી 30 ડેઝ. મેં એમને ડિવાઈડ કર્યા છે: પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી, જીઓગ્રાફી, એન્વાયરમેન્ટ, સાયન્સ, ટેક અને આર્ટ એન્ડ કલ્ચર. આનું રીડિંગ કઈ રીતે કરવું, અને સાથે સાથે મેથ્સ, રિઝનિંગ પણ કઈ રીતે કરવું. તો ધ્યાનથી આપણે અહીંયા જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ છે કયો ટોપિક કરો, કયો સબ્જેક્ટને ઉપાડો. 1 મંથ પહેલા તો ઉપાડવાનો થાય તો જીઓગ્રાફી જ ઉપાડાય. કેમ? કારણ કે એક્ઝામના 2 દિવસ પહેલા તમે જીઓગ્રાફી સ્ટડી નહીં કરો. એક્ઝામના 2 દિવસ પહેલા કઈ સ્ટડી કરાય કે જે ગોખવાની છે, જે યાદ રાખવાની છે, જે મેમરીમાં ઉતારવાની છે. તો એ બધા ટોપિક થાય પોલિટી, હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, એ એક્ઝામના વીક પહેલા રખાય. પણ 1 મંથ પહેલા તમે જીઓગ્રાફી કમ્પ્લીટ કરી નાખો, બરાબર. સમજી લો કે આપણે 3 ડેઝ જીઓગ્રાફીને દીધા, તો જીઓગ્રાફી કરવાની કઈ કઈ થાય? ફિઝિકલ, પોલિટિકલ અને સાથે સાથે મેપિંગ. ફિઝિકલમાં 2 આવે, પછી ફિઝિકલમાં 2 એટલે ઇન્ડિયા સ્પેસિફિક અને ગુજરાત સ્પેસિફિક. ગુજરાત સ્પેસિફિક આપણને એટલું બધું પૂછતા નથી જીપીએસસી ની એક્ઝામ. તો ફિઝિકલ જીઓગ્રાફી માટે જે બુક કરવાની થાય ને, એ હોય એનસીઆરટી ક્લાસ 11, જીસી લિયોંગ અને ગ્રંથ નિર્માણ. પણ હું જ્યાં સુધી કહું છું ત્યાં સુધી શક્ય બને તો એનસીઆરટી ક્લાસ 11 કરવી, અને 11 ભૂગોળ તો આવે છે. અને જીસી લિયોન છે એ શાના માટે? તો તમને પેલા ટાઈપ્સ ઓફ ક્લાઇમેટ જે હોય 12 જાતના, એ તમને જીસી લિયોન જેવું બેટર બીજું કોઈ નહીં આવે. તો જીસી લિયોન કરો, એનસીઆરટી ક્લાસ 11 ની કરો, અને શક્ય બને તો ગ્રંથ નિર્માણ. આ બધું રિવિઝન, આ નવું રીડિંગ નથી. શું લખ્યું છે? રિવિઝન. રીડિંગ એ 1 મંથમાં ના થાય, અને 3 ડેઝમાં તો કોઈ દિવસ ના થાય. આ રિવિઝન છે, એક બે રિવિઝન કઈ રીતે કરવું. અને જો તમે બેટર હોય તો એ ક્લાસ નોટ્સ તમારી. પણ જીઓગ્રાફીને 3 દિવસથી વધારે આપવાની કોઈ એટલું મહત્વ નથી, બરાબર. તો સ્પેસિફિક ટાઈમ આપો અને પીરિયડની અંદર ફોકસ. પોલિટિકલ જીઓગ્રાફી કરો, ઇન્ડિયા, વર્લ્ડ અને ગુજરાત. એમાં મેઇન જે પૂછવામાં આવે તો જ્વાળામુખી, સ્ટ્રેટ, માઉન્ટેન રેન્જીસ, ઓશન કરન્ટ્સ, કઈ કઈ જગ્યાથી ટ્રાવેલ કરતા હોય, પાસ થતા હોય. અને મેઇન છે મેપિંગ, એ પોલિટિકલની અંદર આવી જ ગયું, બરાબર. તો જીઓગ્રાફી કરો. જીઓગ્રાફી પ્રેક્ટિસ કઈ રીતે કરશો? તો પીવાયક્યુઝ જુઓ. હવે અમે ડિવાઈડ કેમ સબ્જેક્ટ વાઇઝ કર્યા છે? પીવાયક્યુઝ પણ કરો તો પણ એ પણ સબ્જેક્ટ વાઇઝ કરો, કરંટ અફેર કરો તો પણ સબ્જેક્ટ વાઇઝ કરો. દેખો, કરંટ અફેર આપણે કેવું કરે ખબર? ડેઈલી કરંટ અફેર વાંચીએ, એમાં હિસ્ટ્રી પણ આવી જાય, આર્ટ એન્ડ કલ્ચર પણ આવી જાય, પોલિટીના પણ કરંટ અફેર આવી જાય, જીઓગ્રાફીના પણ. એવું નથી કરવાનું. 1 મંથ તમે એ રીતે કરો કે સબ્જેક્ટ વાઇઝ કરો. તમે જીઓગ્રાફી ઉપાડ્યો તો જીઓગ્રાફીની પીવાયક્યુઝની પ્રેક્ટિસ કરો, મોક ટેસ્ટ આપો 1 થી 2.
હું તો કહું છું પીવાયક્યુઝ કરો છો તો મોક એક આપશો ને ફૂલ મોક ટેસ્ટ તો પણ ઇનફ છે, બરાબર. અને મેગેઝિન કહો તો નોટ્સ, મેગેઝિન તમને કીધા પીટી 365, વિઝન અંગ્રેજીની અંદર છે, ગુજરાતીમાં જે બેટર આવતા હોય એકેડેમીમાં કોઈ પણ ઉઠાયેલો બધું કોપી પેસ્ટ હશે અંગ્રેજીનું, બરાબર, ચિંતા કરશો નહીં. તો મેગેઝિન તમે ઉપાડી શકો છો, નોટ્સ પણ. તો પીવાયક્યુઝ ખાસ કરો, સબ્જેક્ટ વાઇઝ કરો, અને આપણી ચેનલ પર સબ્જેક્ટ વાઇઝ જ પીવાયક્યુઝ મૂક્યા છે, એ પણ ડિટેલમાં. ફરીથી કહું છું કે આપણા વિડીયો જોવા ના હોય તો પણ પીવાયક્યુઝ ગમે ત્યાંથી કરો, પણ પીવાયક્યુઝ તો કરો જ. અને કરંટ અફેર, મેગેઝિન, નોટ્સ અને મેથ્સ રીઝનિંગ ડેઈલી તમે 30 મિનિટ્સ ટુ 1 hour આપો, અને એ પણ ટોપિક વાઇઝ કે ભાઈ આજે કાર્ય અને સમય લીધું તો 30 મિનિટ્સ ટુ 1 hour એને સમજવાની પાછળ આપો, અને પછી તમારી રીતે પ્રેક્ટિસ કરો. એટલે મેથ્સ રીડિંગ ડેઈલી કરો. આપણે એક વખત બેઠા 7 કલાકના મેરેથોન જોઈ લીધા એ રીતે મેથ્સ રીડિંગ થશે નહીં, એ ડેઈલી એને પ્રેક્ટિસ કરવી પડશે. એટલે આપણે ડેઈલી મેથ્સ રીડિંગ મૂક્યું છે ટાઈમ ટેબલની અંદર. તો 3 days જીઓગ્રાફી માટે એ બેટર ધેન ઇનફ છે. પછી આપો પોલિટીની અંદર. પોલિટીમાં જે બુક વાંચવાની આવે એ લક્ષ્મીકાંત રિવાઇઝ કરવા માટે, અને તમે જે કોઈ નોટ્સ એકેડેમીમાં આપ્યા હોય તો એને રિવાઇઝ કરો. 3 day ઇનફ. ફરીથી પીવાયક્યુઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને મોક ટેસ્ટ આપો 1 to 2. વધારે આપવાની જરૂર નથી, બરાબર, કારણ કે જાતે કરીને અમુક ટાઈમ અઘરા બનાવવામાં આવે ક્વેશ્ચન કે ભાઈ અમારી એકેડેમી બહુ સક્સેસફુલ છે, બહુ જોરદાર એમસીક્યુ બનાવે છે, એટલા અઘરા પૂછાતા પણ નથી. તમે પોલિટીના એમસીક્યુ જોયા હોય તો બે સ્ટેટમેન્ટ હોય અને વિધાનો આપ્યા હોય, બરાબર. આટલું સરળ તમને આ સુધી જોવા નહીં મળે ભાઈ પેપર. મેગેઝિન વાંચો, નોટ્સ વાંચો, ફરીથી સબ્જેક્ટ વાઇઝ, અને ડેઈલી કરંટ અફેર 30 મિનિટ ટુ 1 hour. એ જ રીતે ઇકોનોમી. હવે દેખો ઇકોનોમી જે સ્ટાન્ડર્ડ બુક આવે છે એ છે રમેશની ગુજરાતીમાં તમને કોપીઝ મળી રહેશે અલગ અલગ, એકેડેમીઝ વાળાએ પોતાની બહાર પાડી છે, અને એના પણ પીવાયક્યુઝ કરો. હવે પીવાયક્યુમાં કેવું હશે ખબર છે, ઇકોનોમીમાં એ વખતની યોજનાઓ પીવાયક્યુમાં એડ થયેલી હશે, તો આપણે એ યોજના ગોખવાની નથી, અને ધારવાનું પણ નથી કે એ પીવાયક્યુઝ હવે પૂછાશે. તો પીવાયક્યુ છે તમારે ઇકોનોમી જે કરવાના આવશે એ મોસ્ટલી કન્સેપ્ચ્યુઅલ રહેશે, બરાબર. મોનેટરી પોલિસી, ફાઇનાન્સ પોલિસી, બેલેન્સ ઓફ પેમેન્ટ, જીડીપી, જીવીએ, બજેટ, આ બધા કન્સેપ્ચ્યુઅલ કહેવાય, એ એના એ જ રહે. જેમ કે અલગ અલગ ખાધ થઈ ગઈ, નાણાકીય ખાધ થઈ ગઈ, ડેફિસિટ થઈ ગઈ, ડેફિસિટ એને આ જ રહેશે. તો કન્સેપ્ટ તમે ક્લિયર કરો, અને કન્સેપ્ટ વાળા વિડીયો પણ આપણે ઇકોનોમીને બનાવીને મૂકેલા છે, તમે જોઈ શકશો આપણી ચેનલ ઉપર. ખેર જૂના છે પણ એ યોગ્ય છે, અને તમે બીજી કોઈ જગ્યાએથી જોવા માંગતા હોય તો પણ જુઓ, પણ એ જુઓ ખરા. એટલે ઇકોનોમીમાંથી જે આપણે લેવાના આવે છે એ છે કન્સેપ્ચ્યુઅલ ટોપિકના પીવાયક્યુઝ કરો, યોજનામાં નહીં કરો તો ઇનફ છે. ફરીથી મેગેઝિન એન્ડ નોટ્સ, તો એ પણ સબ્જેક્ટ વાઇઝ કરો. ડેઈલી મેથ્સ રીઝનિંગ તો ખરું જ. સાથે હિસ્ટ્રી એન્શિયન્ટ અને મોડર્ન, મિડિવલ પૂછાશે નહીં એટલા માટે કે એમને એવું નથી કીધું કે અમે પૂછીશું નહીં, ઓલરેડી સિલેબસમાં એડ છે, પણ નહીં કરો તો ઇનફ છે, કારણ કે મિડિવલમાં ટ્રેન્ડ એવો છે કેટલાક ટાઈમથી મિડિવલની હિસ્ટ્રી એ પૂછવાનું બંધ કરી દીધું છે. એમાં પણ પીવાયક્યુઝ જુઓ, અને એના મોક 1 to 2 આપો. અને મેગેઝિન નોટ્સમાં કોઈ કરંટ અફેર આવ્યું હોય, લગભગ હિસ્ટ્રીમાં કરંટ અફેર નહીં આવે, આર્ટ એન્ડ કલ્ચરની અંદર આવશે, તો પણ એ તમે સબ્જેક્ટ વાઇઝ જે છે નોટ્સ બનાવી હોય તો કરી શકો છો. હવે નેક્સ્ટ જોઈએ એન્વાયરમેન્ટ. હવે દેખો એન્વાયરમેન્ટમાંથી અરાઉન્ડ 5 to 10 ક્વેશ્ચન આવશે, બરાબર. અને ક્વેશ્ચન કેવા હશે ખબર છે, એ મોસ્ટલી એન્વાયરમેન્ટની સંસ્થા ઉપર હશે. કન્સેપ્ચ્યુઅલ ટોપિક થોડા ઓછા હશે, 1 થી 2 જ ક્વેશ્ચન પૂછાશે, બરાબર. ફૂડ ચેનલ ઉપર પૂછી લીધા કે અલગ અલગ નિશ્ચય ઉપર પૂછી લીધા, પણ મેઇનલી અમુક આમાં યુપીએસસીમાં પૂછાય એવું એન્વાયરમેન્ટ આમાં આવશે નહીં, એટલે ચિંતા કરશો નહીં. જીઓગ્રાફીનો પોર્શન થોડો વધારે રહેશે એન્વાયરમેન્ટ કરતા. તો એન્વાયરમેન્ટ સ્ટાન્ડર્ડ બુક છે શંકર આઈએસ, અને શંકર આયુષના પહેલા જે 10 ટોપિક છે, બરાબર, અલગ અલગ ગ્રીન હાઉસ ગેસ, પોલ્યુશન વાળા, એ બધા તમે આની અંદરથી જોઈ શકો છો. આખી શંકર આઈએસ કરવાની કોઈ જરૂર નહીં. પીવાયક્યુઝ જુઓ, પીવાયક્યુઝ તમને એન્વાયરમેન્ટથી અલગથી નહીં મળે, પણ આપણે જે જીઓગ્રાફી એન્ડ એન્વાયરમેન્ટ કરીને જે વિડીયોઝ કમ્પેરિઝન પડ્યા છે એની અંદર એન્વાયરમેન્ટ આપણે ઇન્ક્લુડ કરી દીધું છે. મોક તમને અલગથી એન્વાયરમેન્ટના કોઈ આપશે નહીં, કોઈ બનાવશે પણ નહીં, એ જીઓગ્રાફીની અંદર જ હશે, બરોબર. તો અને કરંટ અફેર તમને એન્વાયરમેન્ટની અંદર એ વિઝન આઈએસમાં અને બીજા કોઈ કરંટ અફેર હોય તો એમાં તમને અલગથી સબ્જેક્ટ વાઇઝ કરંટ અફેર મળતું રહેશે. એટલે કરંટ અફેર કરીએ તો આપણે બધા જ વિષયના ભેગા નથી કરવાના, સબ્જેક્ટ વાઇઝ કરવાના છે, ઓકે. અને મેથ્સ રીડિંગ તો ડેઈલી કરવાનું, અને એન્વાયરમેન્ટ માટે 2 days ઇનફ. હું તો કહું છું 1 day ઇઝ ઓલ્સો ઇનફ, પણ પીવાયક્યુઝ ને મોક આપણે આપીશું એટલે 2 days થઈ જશે, બરાબર. એટલે એન્વાયરમેન્ટ આપણે દિવસ ઓછા રાખે છે. સાયન્સ ટેક ગમે એટલું કરીશું તો પણ શક્યતાઓ એટલી છે કે આપણે ક્યાંક અચકાઈ જઈશું, કારણ કે અમુક ટર્મિનોલોજી આપણે નવી જોવા મળશે, બરાબર છે. તો સાયન્સ એન્ડ ટેકના તમે પીવાયક્યુઝ જુઓ તો એમાં બેઝિક સાયન્સ હોય ને એના ક્વેશ્ચન જે છે એ રેડી કરવાનું સ્ટાર્ટ કરો.
હવે આમાં કોઈ પણ બુક તમે ઉપાડી શકો, બરાબર? પિક એની જનરલ સાયન્સ બુક, બધામાં સેમ ટુ સેમ હશે, કોઈ સાયન્સ બદલેલું હશે નહીં. ક્લાસ નોટ્સ બનાવી હોય તો એને રિવાઇઝ કરવાની, પણ 3 દિવસની અંદર જ. મેગેઝિન નોટ્સ આમાં કરંટ અફેર બહુ જ વધારે પડતું આવશે સાયન્સની અંદર, કારણ કે સૌથી વધારે કરંટ અફેર સાયન્સ, ઇન્ટરનેશનલ રિલેશન એ ઉપર જ પૂછાશે. તો શક્ય છે કે ભાઈ બેઝિક સાયન્સ કરો ને કરંટ અફેર સાયન્સમાં વધારે ધ્યાન આપવાનું સ્ટાર્ટ કરો, અને એ પણ સબ્જેક્ટ વાઇઝ મેગેઝિન ઉપાડો. હું તો કહું છું વિઝન આઈએસના પીટી સિરીઝ 5 આખા યરનું કમ્પેરિઝન તમને મળી રહેશે. ખેર આ કોઈ માર્કેટિંગ નથી આવ્યું વિઝન, આ તો બેટર આવે છે એનું, અને મોસ્ટ ઓફ કોપીડ કન્ટેન્ટ એનું ગુજરાતીમાં બનતું જોવા મળે છે. અને મેઇન છે આર્ટ એન્ડ કલ્ચર, અને આર્ટ એન્ડ કલ્ચરની ઘણી બધી બુકો અવેલેબલ છે. એમાંથી એક છે નીતિન સિંઘાનિયા, એ ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર માટે છે અને બહુ બેટર બુક છે. અને બીજું આર્ટ એન્ડ કલ્ચર તમારે કરવું હોય તો ધોરણ 10 ની જીસીઆરટી બુક છે ને, એમાં અરાઉન્ડ પહેલા 7 થી 8 ચેપ્ટર એ આર્ટ એન્ડ કલ્ચરના જ છે, અને તમે કરી શકો છો. અને ધોરણ 9 ની અંદર અને સરસ મજાની યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની હસુતાબેન સેદાણીની, લગભગ મને એકચ્યુઅલ નામ ખબર નથી પણ હસુતાબેન છે, અને યુનિવર્સિટી ઓફ ગ્રંથ નિર્માણ એમની બુક બહુ સરસ છે. એમાંથી તમે મેળાઓ કરી શકો છો, અલગ અલગ માતાજીઓના વાહનો કરી શકો છો, અને આદિવાસી કલ્ચર એમાં સારું એવું આપેલું છે, એ પણ તમે કરી શકો છો. બીજી કોઈ બુક તમે વાંચતા હોય અને તમને બેટર લાગતી હોય ગુજરાત માટે, તો તમે કમેન્ટમાં સજેસ્ટ કરી શકો છો, જે કોઈ એક્સપિરિયન્સ્ડ એસ્પિરન્ટ છે, જેથી બીજા બધાને પણ એ ધ્યાને આવે અને પોતાની પ્રિપેરેશનમાં એને એડ કરી શકે. અને આર્ટ એન્ડ કલ્ચરમાં તમને મળશે કરંટ અફેર 100%, અને એ પણ સબ્જેક્ટ વાઇઝ કરો, ડેલી 30 મિનિટ્સ ટુ 1 hour, એ આપણું મેથ્સ નહીં. હવે તમે ડેઝ ગણો તો 3 3 6 6 પ્લસ 2 8 8 એન્ડ 3 ચોક 12, 12 ના 20 ડેઝ થાય. આપણે 1 મંથ ગણો છો, 20 ડેઝમાં આટલું કરીએ. 10 દિવસ શું કરવાનું? 10 દિવસ ફરીથી આ સાયકલને સ્ટાર્ટ કરો. ફરીથી સ્ટાર્ટ કરશો 3 દિવસ આપવાની જરૂર નહીં. જે બાકી રહી ગયું છે ને સાયકલને સ્ટાર્ટ કરો, અને ફરીથી આખું રિવિઝન, રેપિડ રિવિઝન તમે કરી શકો છો. લાસ્ટ 10 ડેઝની અંદર કોઈ પણ મોક ટેસ્ટ આપવાની જરૂર નથી, બરાબર? પીવાય ક્યુઝ જોઈ શકો છો, પણ હું તો કહું છું કે તમે ક્વેશ્ચન જોવાનું બંધ કરી દો. બેટર છે કે મેથ્સ રીઝનિંગ સારું એવું કરવાનો પ્રયત્ન કરો લાસ્ટ 10 ડેઝની અંદર. અને જે આર્ટ એન્ડ કલ્ચર છે, હિસ્ટ્રી છે, પોલિટી છે, ખાસ કરીને પોલિટી, કારણ કે પોલિટી તમને કમ્પ્લીટલી રોકડા માર્ક્સ અપાઈ શકે, એના જેવા કોઈ રોકડા માર્ક્સ બીજો કોઈ સબ્જેક્ટ અપાઈ ના શકે, કારણ કે પોલિટી ખબર છે કે બંધારણમાંથી જ આવવાનું છે, અને શું આવવાનું છે આપણી પાસે બુકો પણ અવેલેબલ છે, અને બીજો કોઈ એવો સબ્જેક્ટ નથી કે જેમાં તમે ધારી શકો કે શું આવી શકે પોલિટી સિવાય. તો આટલી વાત કરી, અને વિડીયો ગમ્યો હોય તો ખેર શેર અને સબસ્ક્રાઈબ તમે કરો છો તો ફોલો પણ કરો અને શેર પણ કરો. કાયરોસ જીપીએસસી.